નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, તમારી ત્રિમાસિક કસોટી 40 ગુણની જે છે એ તમારી આવી ગઈ છે અને એની જબરજસ્ત તૈયારીઓ કરવા માટે ઓશન જ્ઞાન લાઈવ દ્વારા જે ગયા વર્ષના જે સેમ્પલ પેપર્સ છે એને એક નાની એવી ઝલક તમારા સામે લાવી રહ્યા છે. યસ, ગયા વર્ષની જે ત્રિમાસિક કસોટી છે એની એક સેમ્પલ પેપર આપણે લાવવા માટે જઈ રહ્યા છીએ, જેની અંદર ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે ત્રિમાસિક કસોટી છે, ચાલો આપણે એની શરૂઆત કરીએ કે ભાઈ 40 ગુણની હોય છે. તમારી આ વર્ષની ત્રિમાસિક કસોટી ક્યારે છે? તો કે 17/8/2026 ના દિવસે છે. વાર છે તમારો સોમવાર. પ્રકરણ નંબર 1, 2, 3 અને 10 પૂછાવાનું છે. 40 ગુણનું હશે અને 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો તમારો આ એક્ઝામનો સમય રહેવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા કે નીચેનામાંથી કયા રાજાએ પોતાના રાજ્યમાં 2 રાજધાની બનાવી હતી? તો ભાઈ એનો જવાબ આવશે ચંદ્રદેવ. ત્યારબાદ બીજું કે કયા યુગમાં ભારતીય દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત થઈ હતી? તો જવાબ આવશે સલ્તનત યુગમાં. ત્યારબાદ અલાઉદ્દીન ખિલજી બજાર પર નિયંત્રણ શા માટે લાવ્યો હતો? તો કે સેના માટે સસ્તો પુરવઠો મળી રહે એના માટે આ નિયંત્રણ તે લાવ્યો હતો. ત્યારબાદ ચોથો સવાલ, કયા યુદ્ધ બાદ રાણા સંગ્રામસિંહનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું હતું? તો જવાબ આવશે ખાનવાના યુદ્ધ. પાંચમો સવાલ છે, નીચેનામાંથી કયા સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા? તો ભાઈ બુલંદ દરવાજો, લાલ કિલ્લો અને તાજમહેલ, આ સ્થાપત્ય છે બધા મુઘલ શાસકોએ બંધાવ્યા હતા. પછી અકબરે ખાલી જગ્યા અને રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કર્યું. તો ભાઈ એનો જવાબ આવશે ફતેહપુર સિકરી. પછી બાબરે ખાલી જગ્યાના ઉપયોગથી પાણીપતનું પ્રથમ યુદ્ધ જીતી લીધું હતું. તો એનો જવાબ આવશે તોપખાના. ત્યારબાદ છે ત્રીજો સવાલ કે મુઘલ વહીવટી તંત્રમાં સેનાના વડાને શું કહેવામાં આવતું? તો એનો જવાબ આવશે મીરબક્ષ. અને સલ્તનત કાળમાં પ્રાંતને ખાલી જગ્યા કહેવામાં આવતું, જ્યારે મુઘલ કાળમાં તેને ખાલી જગ્યા કહેવામાં આવતું. તો સલ્તનત કાળમાં જે પ્રાંત હતું એને ઇક્તા કહેવામાં આવતું અને મુઘલ કાળમાં તેને જાગીર કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? જાગીર. શેરશાહે હુમાયુને હરાવતા તે ખાલી જગ્યા જતો રહ્યો. તે શેરશાહે હુમાયુને હરાવવાથી હુમાયુ જે છે એ ભાઈ ઈરાન ચાલ્યા ગયા હતા. અને વિદ્યાર્થી મિત્રો, આવી જે જબરજસ્ત તમારી જે ત્રિમાસિક કસોટી આવવાની છે એની જે પ્રશ્ન બેંક છે એના પણ સોલ્યુશન મળશે. પણ અહીંયા તમને આ જે પ્રેક્ટિસ પેપર જે છે, કયા પેપર છે? પ્રેક્ટિસ પેપર જે છે એ પ્રેક્ટિસ પેપર પણ તમને મળવાના છે. શું પ્રાઇસ છે? તો કે માત્ર અને માત્ર 25 રૂપીસ. કેટલા પૈસા છે? કેટલા રૂપિયા છે? તો કે 25 રૂપિયા છે. અને હા, પ્રેક્ટિસ પેપર તો છે પણ કેવા છે? તો કે જવાબ સાથેના પ્રેક્ટિસ પેપર છે, જેની કુલ કિંમત છે 40 ગુણ. કેટલા રૂપિયા છે? 40 ગુણ. હવે જોઈએ આગળ કે 70 46 22 22 54 આ નંબર પર ફોન કરીને તમે તેને મંગાવી શકો છો. આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ અને તમારા નામ અને લોગો સાથે તમને ભાઈ આ પ્રેક્ટિસ પેપર મળી જવાના છે. શિક્ષકો હોય, વિદ્યાર્થીઓ હોય કે વાલી મિત્રો હોય, બરાબર છે. તમારે જો અભ્યાસ કરવા માટે ખાલી કરવું છે તો પણ તમે આ વસ્તુ કરી શકો છો. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો ભાઈ શિહાબુદ્દીન ઘોરી પહેલા મોહમ્મદ ગજનીએ ભારત પર આક્રમણ કર્યું તો આ વિધાન કેવું છે? ખોટું છે. કેમ ખોટું છે? તો કે શિહાબુદ્દીન ઘોરીએ ભારત પર આક્રમણ કર્યું. પહેલા કોને કર્યું હતું? તો કે શિહાબુદ્દીન ઘોરી પહેલા મોહમ્મદ ગજનીએ કર્યું હતું. પહેલા ગજનીએ કર્યું, પછી શિહાબુદ્દીન ઘોરીએ કર્યું. આથી આ વિધાન ખોટું છે. બીજું, રાજપૂતે ઔરંગઝેબને ઘણા વિજયો માટે ખૂબ મદદ કરી હતી. નહીં, રાજપૂતોએ તો જરા પણ મદદ ઔરંગઝેબને કરી નહોતી. પછી ત્રીજું છે, તુઝુકે બાબરી બાબરનામા તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ સાચું છે. મહાન શાસ્ત્રીય ગાયક તાનસેન અનેક રાગો પર રચના કરી હતી. આ વિધાન પણ સાચું છે. પાલ વંશનું શાસન પૂર્વ ભારતમાં હતું. તો કે હા, સાચું છે. પાલ વંશનું શાસન ક્યાં હતું? તો કે ભાઈ બંગાળની અંદર હતું. પછી બાબરને આપણે જોડીશું મુઘલ સામ્રાજ્યના સ્થાપક સાથે, અકબરને જોડીશું પાણીપતના બીજા યુદ્ધ સાથે, હુમાયુને જોડીશું કન્નૌજના યુદ્ધ સાથે, જહાંગીરને આપણે ભાઈઓ સાથે આંતરવિગ્રહ સાથે જોડીએ, જહાંગીરને આપણે જોડીએ અસમ અને ગોલકોંડામાં વિજય, અને ઔરંગઝેબને આપણે જોડીએ કે ભાઈઓ સાથેના આંતરવિગ્રહો. કોની સાથે? ભાઈઓ સાથેના આંતરવિગ્રહો. પછી આગળ જોઈએ, કઈ મને ઓળખો. મને રેતીયો પથ્થર મારા કણોથી બને છે. રેતીયો પથ્થર રેતીના કણોથી બને. પછી હું છત્રપતિ શિવાજીનો ગુરુ છું. સમર્થ રામદાસ હતા અને મેં નાગલપુર નામનું નગર વસાવ્યું હતું. તો કોણ હતો? તો કે દેવરાય બીજો. પણ નાગલપુરમાં દેવરાય બીજો નહીં આવે, ત્યાં આવશે રાજા ભોજ. કોણ આવશે? રાજા
સોરી કૃષ્ણદેવરાય આવશે, આઈ થિંક. યસ, કૃષ્ણદેવરાય આવશે. કોણ આવશે? અહીંયા કૃષ્ણ લખી દેવાનું આગળ, કૃષ્ણદેવરાય બીજો. ખાલી કૃષ્ણદેવરાય લખો તો પણ ચાલશે, બીજો નહીં લખો તો ચાલશે. ઓકે, ડન છે. જો તમને અહીંયા ઇરેઝર કે હાઇલાઇટર કરવું હોય તો કરી દઉં તમને કે ભાઈ અહીંયા હા કાળો કાળો કરી દઈએ આપણે એટલે દેખાય નહીં. કૃષ્ણદેવરાય. પછી આગળ જોઈએ, આગળનો સવાલ કે આ શેનું ચિત્ર છે? તો કે ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ છે. પછી મુસ્લિમ સત્તાનો ઉદય કઈ લડાઈથી થયો? તો કે તરાઈના યુદ્ધથી થયો હતો. કયા યુદ્ધથી? તરાઈના. કયા યુગમાં મનસબદારી વ્યવસ્થા અમલમાં હતી? તો કે મુઘલ યુગમાં હતી. કયા યુગમાં હતી ભાઈ? મુઘલ યુગની અંદર મનસબદારી વ્યવસ્થા હતી. કૃષ્ણદેવરાયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે આંધ્રના ભોજ. બાબરનું મૂળ નામ શું હતું? તો કે ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર. પછી હુમાયુએ દિલ્હી પાસે કયું નગર વસાવ્યું? તો કે દિન પનાહ નામનું નગર વસાવ્યું હતું. પછી નીચેના વિધાનોના કારણ આપો કે મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તો જવાબ આવશે મુઘલ બાદશાહો સાહિત્ય પ્રેમી હતા, તેઓ સારા લેખકો પણ હતા. આ સમયમાં ફારસી, અરબી, હિન્દી, મરાઠી, બંગાળી વગેરે ભાષામાં પુષ્કળ સાહિત્યનું સર્જન થયું. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની આત્મકથા જીવન આલેખી છે. તેમણે આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો હતો. તેણે મહાભારત અને ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. આ સમયમાં ભારતીય ભાષામાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત પુષ્કળ સાહિત્ય છે એની રચનાઓ થઈ. અને મુઘલ યુગમાં મરાઠી ભાષામાં સંત એકનાથે, સંત જ્ઞાનેશ્વરે, સંત નામદેવ અને સ્વામી રામદાસે, બંગાળી ભાષામાં ચૈતન્ય મહાપ્રભુ અને ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતા છે એને ભક્તિ સાહિત્યની રચના કરી હતી. પછી અકબર અને જહાંગીર ચિત્રકલાના પાલક અને પોષક હતા. આ વિધાન સમજાવો. તો કે અકબરના દરબારમાં જશવંત અને બસાવંત જેવા મોટા ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદ ગ્રંથો, અકબરનામા વગેરેમાં પુષ્કળ ચિત્ર દોર્યા હતા. જહાંગીર પોતે સારો ચિત્રકાર હતો. તેના દરબારમાં મનસુર અને અબુલ હસલ નામના જગવિખ્યાત ચિત્રકારો પણ હતા. અને જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી. અને વિદ્યાર્થી મિત્રો, જો તમારે જબરજસ્ત રીતે, જોરદાર રીતે ભણવું હોય, અહીંયા તો તમને ખાલી સોલ્યુશન્સ આપવામાં આવે છે, પણ જબરજસ્ત જોરદાર રીતે ભણવું હોય તો ભાઈ શું કરવું પડશે? તો કે ભાઈ તમારે બ્રહ્માસ્ત્ર બેચ 2027માં જોડાવવું પડશે. સર, આ બ્રહ્માસ્ત્ર બેચમાં અમને મળે છે શું શું? તો કે ભાઈ લાઈવ ડાઉટ સોલ્યુશન, રેકોર્ડેડ લેક્ચર એટલે કે તમને તમામ લેક્ચરમાં રેકોર્ડિંગ ફોર્મેટમાં ભણવા મળી જશે. પેપર સોલ્યુશન, MCQ ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, સ્વ અધ્યયન પોથી અને તમારી જે ગાલા સ્વાધ્યાય પોથીઓ આવે છે એમના સોલ્યુશન, તમારી અસાઇનમેન્ટના સોલ્યુશન. આ ઉપરાંત પ્રથમ અને દ્વિતીય પરીક્ષાની તૈયારીઓ પણ તમને અહીંથી કરાવવામાં આવશે. અને આટલી બધી વસ્તુ છે કેટલા રૂપિયામાં? માત્ર ને માત્ર 1350 રૂપિયામાં તમને મળવાની છે. તો બેટા આજે જ આપણી ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 9 કે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. કે ભારત પર વિદેશી આક્રમણ માટેના કારણો કયા કયા હતા? તો ભાઈ 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા, જેમાં 8મી સદીમાં અરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમે અને ભારતના ઉત્તર પશ્ચિમ ભારત પર આક્રમણ કર્યું. વાયવ્ય ખૂણામાંથી સબુતેગ્નીના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું, પરંતુ આ આક્રમણ છે એ સમયે ભારતમાં સત્તાઓ સ્થાપી શક્યા નહીં. એ પછી ગજનીના સુલતાન મોહમ્મદ ગજની 1000 થી 1024 ગાળામાં દરમિયાન ભારતની અઢળક સંપત્તિઓ લૂંટવા માટે ઘણી બધી ચડાઈઓ કરી. પણ મોહમ્મદ ગજનીની ચડાઈનું મુખ્ય કારણ શું હતું? તો કે અઢળક સંપત્તિ હતી. આ પછી 1191-92માં છે ભાઈ શિહાબુદ્દીન ઘોરીએ પણ આક્રમણો કર્યા હતા. બંગાળના સેન વંશના વિજયસેનના પુત્રોએ રચેલ ગ્રંથના નામ લખો. તો કે પુત્ર બલ્લાલ સેને છે દાન સાગર અને અદ્ભુત સાગર નામના 2 ગ્રંથો રચ્યા હતા. પછી આગળ જોઈએ ત્રીજો સવાલ. અકબરના સમયમાં કયા કયા પ્રખ્યાત બાંધકામો થયા? તો કે આગ્રામાં કિલ્લો બંધ થયો. આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર સિકરી નામનું નગર વસાવ્યું. ત્યાં ગુજરાત પર વિજયની યાદમાં એક બુલંદ દરવાજો બનાવવામાં આવ્યો. આ ઉપરાંત અકબરે સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદે નગીના, મસ્જિદ, પંચમહલ જેવા બાંધકામોનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ નેક્સ્ટ સવાલ કે રાજપૂતના મુખ્ય ગુણો કયા કયા હતા? તો કે રાજપૂતના ગુણો નીચે પ્રમાણે હતા કે રાજપૂતો શૂરવીર એટલા ટેકીલા, એકવચની હતા. તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા. તેઓ રણભૂમિમાં કદી પાછી પાની કરતા નહીં. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા, અર્થાત કે મૃત્યુને પસંદ કરતા. તેઓ ગૌઓ અને બ્રાહ્મણ પ્રતિપાલક હતા. તેઓ
શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ આચરતા નહીં. પછી પ્રશ્ન નંબર 10 કે નીચેના પ્રશ્નોનું વિસ્તૃત વર્ણન કરો. તો એમાં દિલ્હી સલ્તનતના પતનના મુખ્ય કારણ તુગલક વંશના નિર્મલ સુલતાનના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણને કારણે પણ સ્થિતિ વધારે વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર આ બધાનો સમાવેશ થાય છે. અને આપેલ ચિત્રનું વર્ણન કરો કે ગરમ પ્રવાહી મેઘમાં ઠંડો પડી અને નક્કર થઈ જતા અગ્નિકૃત ખડકો બને છે. અગ્નિકૃત ખડકો નાના ટુકડાઓ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જાય છે અને જળકૃત કે પ્રસ્તર ખડકો બનાવે છે. ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડકો બને છે અને જળકૃત કે પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે અને અતિશય તાપમાન ખૂબ દબાણથી રૂપાંતરિત ખડકો પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે અને આ મેઘમાં ઠંડો બનીને ફરીથી નક્કર થઈ જતા અગ્નિકૃત ખડકો બને છે. આમ કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં ચક્રીય પદ્ધતિથી ખડક એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં રૂપાંતરિત થાય છે અને આ પ્રક્રિયાને શું કહેવાય છે? તો કે ખડક ચક્ર કહેવાય છે. તો બસ જબરજસ્ત આપણું આ 40 માર્ક્સનું આમ કહેવાય કે સેમ્પલ પેપર હતું, પ્રેક્ટિસ પેપર હતું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આનો એક જબરજસ્ત અભ્યાસ કરી લેવાનો છે. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.